समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल पण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो कटलाल पर हूँ तो कटलाल हूँ करोड़पति कटला हूँ करोड़पति कटला हूँ करोड़पति कटला અલખ નિરંજન જી તું તો કહેતો હતો કે બહાર લાઈન લાગી ગઈ છે અને આ મહારાજ તો એકલા પધાર્યા બધા નાસિક ગયા પણ નાસિક શું કામ ગયા નાસિક નહીં નાસિક ગયા ભાગી ગયા અચ્છા અચ્છા ભાગી ગયા પણ કેમ કેમ એક ભભૂતિયાએ પોતાની આપ પીતી અહીંયાથી બહાર નીકળ્યા પછી સંભળાવી અને બધા ભાગી ગયા અરે મહારાજ તો પછી તમારી હિંમતને દાદ દેવી પડે એક ટંકનું મફત ભોજન મળતું હોય તો ત્યાં મહારાજ પહાડ ખોદવા પણ તૈયાર છે શું ખોદવા તૈયાર છે પહાડ ડુંગરો હા ડુંગરો 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 વાહ 2 દિવસથી અન્નનો એક દાણો પણ પેટમાં ગયો નથી બચ્ચા જો ભરપેટ ભોજન કરાવીશ તો આ મહારાજ 2 કલાક વધુ કસરત કરશે નહીં મહારાજ નહીં કસરત તો હંમેશા ભૂખા પેટે કરીએ તો જ એની અસર થાય શું નામ કહ્યું તમારું ભભૂતિયો શું ભભૂતિયો હા ભભૂતિયા મહારાજ હા હવે મારી એક વાત ધ્યાનથી સાંભળી લો સંભળાવ હું એટેન્શન કહું એટલે ડાબો પગ જમણા પગ સાથે આમ પછાડવાનો અને પછી હું લેફ્ટ રાઈટ કહીશ એટલે પહેલા ડાબો પછી જમણો પછી ડાબો પછી જમણો માફ કરજો લાગી ગયો હશે તો કદાચ. મહારાજ સમજી ગયા બરાબર હા સમજી ગયો રેડી રેડી એટેન્શન આઈ! ઓ માડી રે મારે છે મારે બ્રહ્મ હત્યા લાગશે બચ્ચા એ તમારો ભ્રમ છે મહારાજ જો ફરીથી ભૂલ કરી છે ને તો 2 ફટકારીશ બે અરે આ દાડીની તો આપણું રાગ બચ્ચા એટલે તો એક મારી મહારાજ રેડી 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 એટેન્શન અટેન્શન રાઈટ ટર્ન રાઈટ ટર્ન ક્વિક માર્ચ શું થયું ચક્કર આવી ગયા કેમ 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 જમ્યો નથી ને એટલે ચક્કર આવી ગયા અચ્છા અચ્છા જમ્યા નથી હા, હા. તો પછી આ શું છે આ પેટ છે પણ આવડું મોટું કેમ છે હું જન્મ્યો ત્યારથી આવડું હતું અને એમ? હવે જઈશ ત્યારે પણ આવડું જ રહેશે પણ એમાં ભર્યું છે શું હવા ભરેલી છે મહારાજ અચ્છા હવા ભરેલી છે મહારાજ તો એ તમારી હવા મારે કાઢી નાખવી પડશે કાઢી નાખવી પડશે હાજી મહારાજ જો પેલી મુર્ગી દેખાય છે આ તો મરઘો છે એ નહીં પેલી હા દેખાય છે ને અરે પણ સાહેબ હા. હું શાકાહારી છું સાહેબ પણ તે મહારાજ હું તમને ખાવાનું નથી કહેતો તો? એ મુર્ગીને તમારે પકડી લાવવાની છે પકડી? એ મુર્ગીને તમે પકડી લાવો પછી તમને ભરપેટ જમાડીશ દૂધ પાક સાથે દૂધ પાક સાથે 2 મિનિટમાં હમણાં જે મરઘીને પકડીને લાવું છું ભાણું તૈયાર રાખજે બચ્ચા Quick march! હમણાં લાવું છું બહાદુર जी साहब તું આજે કઈ ફિલ્મ લાવ્યો છે साधु और शैतान વેરી ગુડ સાધુ ઓર શૈતાન કેટલા કલાકની છે 2.5 કલાકની વેરી ગુડ તો પછી 2.5 કલાક સુધી એ મહારાજ મરઘીની પાછળ દોડ્યા કરશે इसमें बैंक का सारा माल है, रुपया और जेवर। तो क्या तुमने डाका डाला हाँ और गोरखे का कत्ल भी तुमने किया हाँ બહાદુર जी આ ફિલ્મમાં સાધુ શૈતાન બની શકે છે તો આપણો ફોફો સાધુ ના બની શકે તમે કેવા શું માંગો છો ગઈકાલે આપણે ઘેર પેલા સાધુ મહારાજ આવેલા એમાં ને ફોફોમાં તને કઈ સરખાપણું લાગ્યું ખરું બંનેની ફાન જોતા એમ જરૂર કહી શકાય કે બંને એક જ માના પુત્ર હોવા જોઈએ એનો અર્થ એ થયો કે બંને એકબીજાને ઓળખતા હોવા જ જોઈએ એવું તમે કઈ રીતે કહી શકો છો અરે પણ તું કેવી વાત કરે છે યાર 2 સગા ભાઈ એકબીજાને ઓળખે ને તમે અમર અકબર એન્થની ફિલ્મ જોઈ હતી કે નહીં 3 વાર હા એમાં 3 સગા ભાઈઓ છે એકબીજાને નથી ઓળખતા
તને શું લાગે છે આપણે સાધુ મહારાજને કહેવું જોઈએ ખરું કે ભાઈ તમારો સગ્ગો ભાઈ આ જ ગામમાં રહે છે? લાલ સાહેબ જવા દો ને, પહેલી મુલાકાતમાં આપણે આ બધી પંચાયત કરવાની શું જરૂર છે? યુ આર રાઈટ. અને અમે તે હવે આ ફિલ્મ પૂરી થઈ ગઈ અને સાધુ મહારાજના હાલ હવાલ થઈ ગયા છે. ચાલો. જમવાનું વાહ 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 આહાહાહા. શું નામ તમારું મહારાજ? સાહેબ હું જમી લઉં પછી આપણે વાત કરીએ. નહીં મહારાજ, જમતા જમતા વાત કરો તો થોડુંક ઓછું ખવાય અને ઓછું ખવાય તો તમારી આ ફાદ ઓછી થાય. ફાન પાછળ શું કામ પડ્યો છો સાહેબ તમે મારી? હા, તો તમારું નામ શું કહ્યું તમે? ભોલેનાથ. પણ તમે તો હમણાં કંઈક ભૂખ એવું કંઈક કહેતા હતા ને? હા, ભભૂતિનાથ ભોલેનાથ. અચ્છા અચ્છા, ભભૂતિનાથ ભોલેનાથ. તો ભભૂતિનાથ ભોલેનાથ તમે સંન્યાસી કેમ કરતા થઈ ગયા? હું પહેલા સંસારી હતો, મારી પત્ની ગુજરી ગઈ, પછી હું સંન્યાસી બની ગયો. આટલું જ છે? આટલું જ આપો તમે? હા, એટલું જ. દરેક વ્યક્તિને એક જ ભાણું, અને જો વધારે કંઈ જોઈતું હોય તો આ મુરગી લઈ જાઓ. મરઘી? મરઘી સાથે હું શું કરીશ સાહેબ? અરે મહારાજ, એ મરઘીને મેદાનમાં છોડી મૂકવાની અને પછી એની પાછળ દોડવાનું, તો તમારી આ ફાદ ઓછી થઈ જશે. હું આવ્યો છું ત્યારથી તો મારી ફાનની પાછળ કેમ પડ્યા છો લાલા? અરે જમવી લેવા દે ને પતી જાય બધું. વાહ વાહ, આહાહાહા. એટલે રામુ, તું તેલ વડે માલિશ કરી રહ્યો છે કે રોટલા પર ઘી ચોપડી રહ્યો છે? લે જોર લગાડ, જોર લગાડ. કેટલી વાર કહું છું કે સાસરે જ્યારે જાવ ત્યારે સારું જમો, જેથી જોર આવે ને પછી જોર લગાડાય. જોરથી જોરથી, ધીમે ધીમે, એટલું જોર નહીં. પણ શેઠ સાહેબ, તમે હજી સુધી મને એ નહીં જણાવ્યું કે તમારા ટોટે આમ ઢીલા ચમના થઈ ગયા. આ મરઘાન પકડવામાં 3 કલાક સુધી સાલાએ મને દોડાવ્યો. દોડાવીને મારો ડૂચો કાઢી નાખ્યો, મને હંફાવી નાખ્યો. પછી તો એને સરસ મજાનું જમવાનું અને 10 રૂપિયા રોકડા અને મરઘો ઇનામમાં. એટલા તમે લાલ કાકા તો ભિખારી બનીને ગયા તા? માલિશ કર. હું સાવકાર છું, સાવકાર. સાવકાર ચોર બને, ડાકુ બને, લૂંટેરો બને, પણ એક જ કહેવાય, ચોર લાટુ ડુકેરા બધા. હા, પણ ભિખારી ક્યારે ન બને. હું સાધુ બનીને ગયો તો અને બધી વ્યવસ્થા કરીને આવ્યો છું. આજે જમવાનું બનાવવાનું નથી. આપણે ત્રણેય લાલ કાકા ત્યાં બધા જઈને જમવાનું છે. ધીમે ધીમે. હા હા. શું વિવેક, આમ કઈક આમ ગંભીર વિચારોમાં ડૂબાયેલો છે? વાત જ એવી છે લક્ષ્મી, હા. ગઈકાલે રાતે મેં એક સપનું જોયું. ઓહો વિવેક, અત્યાર સુધી આ ઘરમાં ફક્ત બાપુજી જ સપના જોતા હતા. આજથી તે મુહૂર્ત કર્યું. શાબાશી આપું. લક્ષ્મી, મારા સપનાને તારા બાપુજીના ધનના સપનાની સાથે કશું લાગતું વળગતું નથી યાર. હું મારી વાત કરું છું. તને ખબર છે ને લક્ષ્મી, હું અનાથ છું. એટલે કે સપનામાં તે તારા સ્વર્ગસ્થ બાપુજીને જોયા? હા, અને તને ખબર છે મારા બાપુજીએ સપનામાં મને શું કહ્યું? શું? મને કહ્યું, બેટા વિવેક, હું હજુ મર્યો નથી. એટલે કે જ્યાં સુધી આપણા બંનેના લગ્ન નહીં થાય ત્યાં સુધી તારા બાપુજીની આત્મા ભટકતી રહેશે. ઓ ગોડ, તે વાત કરી કે નહીં? શું? અરે મારા બાપુજીને. કઈ વાત? આપણા લગ્નની. આપણા લગ્નની વાત ને? આપણા લગ્નની વાત મેં કરી 3 વાર કરવાનો પ્રયત્ન કર્યા મેં. પહેલી વાર ગયો, હિંમત કરીને કહ્યું કે સાહેબ ત્યાં તારો રામુ મારી ટપકી પડ્યો. બીજી વાર ગયો, જઈને કહું છું સાહેબ તો રામુ રસોઈયો તવેથો લઈને હાજર. અને હમણાં ત્રીજી વાર ગયો તો રામુ એ ગાયન જો એમની હજામત કરી રહ્યો હતો. ગોડ, હમણાં જઈને છે ને બાપુજીને વાત કરજા. કેમ હમણાં? એટલે બાપુજી છે ને મરઘીને દાણા નાખી રહ્યા છે. એટલે રામુ નામનું પ્રાણી અંદર નથી? ના, નથી. યુ મીન ઇટ? Yes, એક કામ કર, હું અંદર જાઉં, તું પંકજ પાસે જા. પંકજને કન્વિન્સ કરું, બાપુજીને કન્વિન્સ કરું છું. મરઘાજી, મારા એક સવાલનો જવાબ આપશો? પહેલા મરઘી કે પહેલા ઈંડું? કોણ પહેલા આવ્યું? ઈંડું પહેલા આવ્યું કે મરઘી પહેલા આવી? અરે બોલો ને મેરે મુર્ગુ, બોલો બેટા, બોલો. સર,
સાહેબ બોલ 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 સાહેબ મારે એક વાત કહેવી છે એટલે what I mean to sir કે લોચાની માર સ્પષ્ટ બોલ અરે તું તો મારો પાળી તો મરઘો પાળી તો? જીભ કચરાઈ ગઈ તું તો મારો માનીતો માને તો બોલ સર મારે એક વાત કહેવી છે એટલે સ્પષ્ટ વાત કરું તો ભવિષ્યમાં ગૂંચો ઊભી ના થાય ને સર મારે એક મુદ્દાની વાત કરવી છે આવા મુદ્દા પર બોલ સાહેબ આપણી લક્ષ્મી છે ને હા મારી દીકરી હા એ જુવાન થઈ ગઈ છે સાહેબ એમ ક્યારે એ તો હવે એને જ ખબર પડે ને નહીં એટલે નોર્મલી દીકરી 16 વર્ષની થાય તો એને જુવાન થયેલી કહેવાય ને બરાબર છે એટલે પણ મને કેમ ખબર નહીં પડી યાર એવું જ હોય ને એવું જ હોય સાહેબ એટલે મા બાપની સામે બાળક ગમે તેટલું મોટું થાય ને તો નાના ને નાના જ લાગે હવે મારો દાખલો લો ને સર આટલો મોટો થઈ ગયો છે મારી પર તમે ક્યારે નજર પડી છે સાહેબ મારી નજર તારા પર એવું તું ધારે છે મારી નજર તારા પર જ છે બેટા છે સાહેબ હા જેવા પંકજના લગ્ન થઈ જશે અને જેવી લક્ષ્મીની જાન આવશે ત્યારે હું પણ તને ઘોડા પર બેસાડી દઈશ ચડાવી દઈશ તને ઘોડા પર તારા લગ્ન કરી નાખીશ શું છે કે હોલસેલમાં લગ્ન થાય તો જરા સસ્તું પડે ને પણ એક બીજી વાત કહું સાહેબ બોલ બેટા મારા લગ્ન વાળો ખર્ચો બાદ થઈ શકે એમ છે લક્ષ્મી છે ને તમારી દીકરી લક્ષ્મી હા બોલ એના લગ્ન શેઠ સાહેબ પેલો છગન છટકેલ ભૂખ હડતાલ પર ઉતર્યો છે હવે એવો આપણા ઘરનું પાણી નહીં પીએ વાહ તો મારે જાતે જઈને એનો આભાર માનવો પડશે યાર હાલ એ સાંભળ વિવેક આ જરા એને દાણા નાખજે મારા પાળીતા મરઘાને જરા દાણા નાખજે આ જરા બહુ વધારે છે આ લે આટલા જ નાખજે અને ઓવર ટાઈમ નહીં માંગતો છગન છટકેલ હું આવું છું મરઘા હવે તું મને કહીશ રામુનું મારે શું કરવું ફોકટલાલ મુર્દાબાદ આ કોણ છે એ ડોળા ફાડી ફાડીને જોયા શું કરો છો શેઠ આ તમે છો અને હું એમ કહું કે ઈશ્વરે તમારી ઉપર કૃપા કરીને આટલી અઢળક દોલત તમને આપી છે એ દોલત ભરવા માટે આટલી સરસ મજાની તિજોરી આપી છે અને તમે આ તિજોરીમાં રસ્તા પરનો કચરો ભરો છો મારી તિજોરીમાં કચરો ભરવું કે કારેલા એમાં તારા બાપનું શું જાય અરે હું આ બંગલાનો ચોકીદાર છું પછી મારે ચોકી છે નહીં કરવાની કાલે ઉઠીને લૂંટારા તમારી તિજોરી તોડવા આવે તો મારે આ કારેલા માટે મારું લોહી રેડવાનું કારે તને કેવી રીતે ખબર પડી કે મારી તિજોરીમાં શું છે શેઠ તમને માત્ર 2 આંખો છે જ્યારે મને 5 પૂરી 5 આંખો છે હવે એક વાત કહું છું કે આ રાત સુધીમાં બધો કચરો તિજોરીમાંથી સાફ કરી અને ધન દોલત ભરી દેજો સમજ્યા ધન મારી પાસે ધન ક્યાં છે મારી પાસે ચોખા છે બરાબર છે અત્યાર સુધી હું પણ એમ જ માનતો હતો પણ શેઠ હવે મને ખાતરી થઈ ગઈ છે કે જેની પાસે આટલી મોટી તિજોરી હોય ને એની પાસે નોટો પણ હોય એ મારા બાપા માટે ખરું એની પાસે તિજોરી પણ હતી અને એમાં ધન પણ હતું પણ જેમ જેમ સમય જતો રહ્યો એમ તિજોરી ખાલી થતી ગઈ અને તળિયા ઝાટક થઈ ગયા અને મારા ભાગે ખાલી તિજોરી આવી હવે એમાં મારે કંઈક તો ભરવાનું રહ્યું જ ને બોલો હું શું ભરું મારી તિજોરીમાં પડછાના રીંગણા ભરો યાર આને શું થઈ ગયું ગાંડો मीरा के प्रभु पंकज फो मीरा છગનિયા શું થયું? 1.5 મહિનામાં તું મારા બાપથી તોબા પુકારી ગયો. જરા વિચાર તો કર, આખી જિંદગી મેં કેમ કાઢી હશે? જો ભાઈ પંકજ, તારી બધી વાત બરાબર, પણ યાર મારી તો બધી મહેનત પર પાણી ફરી વળ્યું ને. કેમ? યાર દિવાલો ઠોકી ઠોકીને મારા આંગળા પથ્થર જેવા થઈ ગયા છે. અરે યાર આમ આપણે જોને યાર એમને છેતરપિંડી નહોતી કરવી જોઈતી. જેને તું છેતરપિંડી કહે છે ને, એ એમને માટે એક સુરક્ષા છે. એમને ખબર છે કે જે દિવસે ઘરમાં ચોર ડાકુ આવશે અને આ તિજોરી ખાલી ખમ જોશે એટલે વિલા મોએ પાછા જશે. ભાઈ જો એ બધી વાત બરાબર, પણ તો પછી મૂળ ખજાનો છે ક્યાં? છતમાં નથી, દિવાલોમાં નથી, ભોંયમાં હશે. એટલે મારે ભોંયમાં ખોદકામ કરવાનું? શુભ મુહૂર્ત જોઈને શરૂઆત કરજે. ખોટી વાત નહીં કરતું. છગના, હું તને કહેતા ભૂલી ગયો યાર, તારે 10,000 ની વ્યવસ્થા કરવાની છે. 10,000 પણ શું કામ યાર? બાપાએ મારા લગ્ન નક્કી કર્યા છે. ના હોય યાર, ના હોય, તારા લગ્ન નક્કી ના થાય કોઈ દિવસ. નથી માનતો ને? એ બાપે મારા લગ્ન મીરા જોડે નક્કી કર્યા છે. તે બાપે નક્કી કર્યા છે ને, તો પછી તું લગ્નના ખર્ચાની ચિંતા શું કામ કરે છે? આરામ કર દોસ્ત. અરે યાર, એમની ઈચ્છા મારા લગ્ન સાદાઈથી કરવાની છે. સાદાઈ એટલે 2-5 હજાર તો ખર્ચ ને બસ યાર. 2-5 રૂપિયા ખર્ચો તોય ઘણું છે. યાર એવું ના હોય. અરે તું એમને ઓળખતો નથી. કેમ? એમની દ્રષ્ટિએ સાદા એટલે શું ખબર છે? શું?
પોતે એક દિવાસળી લઈ ઓરડાની વચ્ચે ઊભા રહેશે ને મારે વર વધુએ એ દિવાસળી ઓલવા એ પહેલા 7 ફેરા ફરી લેવાના. બોલ. અદ્ભુત અદ્ભુત ખરેખર. હવે બોલ પંકજ, 10,000 ની વ્યવસ્થા કરી આપશે ને યાર? હા તે હવે તો કરવી જ પડશે ને. હા થેન્ક્સ. બોલ. આ તું એરોબિક કરી રહી હતી કે ડિસ્કો? મને પાંખો ફૂટી છે. પતંગિયાની જેમ દરેક ફૂલે બેસવાનું મન થાય છે. ગીતો ગાવાની ઈચ્છા થાય છે. તું મનીષ, ગઈકાલે બાથરૂમમાં મેં આખું ગીત ગાયો. એ તું ગાતી હતી? મને એમ કે આપણા પાડોશી દેસાઈનો કૂતરો રડે છે. હવે જાજા, સંગીતમાં તું શું સમજે? તને ખબર છે, મારું આખું ગીત સાંભળીને વિવેક એટલો બધો ખુશ થઈ ગયો કે એને મને એક આખો બુકે ગિફ્ટ કર્યો. એ ચમચો છે, એની વાતનું સાચું ન મનાય. તારી ભૂલ થાય છે પંકજ. એવો નથી, તો કેવો છે? બરફીના કટકા જેવો. તને ખબર નથી, બાપુજીને પ્રસન્ન કરવા માટે એ જમાલ ગોટાની આખી બાટલી લઈ આવ્યો હતો. એ તો જાણે કે સમજાયું, પણ બાપુજીના મગજમાં અત્યારે શું ખદબદી રહ્યું છે સાલું એ સમજાતું નથી. કઈ ખાસ? લગ્ન ના મારા, અને તે પણ મીરા જોડે. યુ મીન કે બાપુજી તારા લગ્ન મીરા જોડે ગોઠવી રહ્યા છે? હવે સમજી. જોયું ને, મેં તને કહ્યું નતું? શું કહ્યું? શું કહ્યું? હા, મેં તને કહ્યું તું કે બાપુજી જોડે સુલે કરી લેવામાં જ તારી ભલાઈ છે. પણ મેં હજુ સુધી સુલે નથી કરી. એટલે જ મને નવાઈ લાગે છે કે અચાનક કેમનું હૃદય પરિવર્તન કેમ થઈ ગયું. હા, તને તો છે ને બાપુજીના દરેક કામમાં ગંધ આવે છે. તારી ભલાઈમાં પણ તમને એમનો સ્નેહ દેખાતો નથી. અત્યાર સુધી બાપુજી કોઈનું ભલું કર્યું છે? અચ્છા જો, ધારી લે કે આજથી બાપુજી નવી દિશામાં, પ્રેમની દિશામાં પહેલું પગલું ભરી રહ્યા છે. અને આફ્ટર ઓલ આપણે એમનું જ લોહી છે કે નહીં? આપણા લગ્ન એ નહીં કરાવી દે તો કોણ કરાવી દેશે? આપણા લગ્ન? હા, એટલે કે જેમ તારી જાણ વિના તારી પ્રિયા જોડે તારું ચોખ્ખું ગોઠવી લીધું, એવી રીતે મારા પ્રિયતમ સાથે મારું પણ ગોઠવી લીધું હોય તો? તું પ્રેમમાં છે? મારો કે હવે સંતાઈ ગયો? કાંચોડ! કેમ? હું તારો દુશ્મન છું? અરે પણ તને એ જ જણાવવા માટે તો મેં તને અહીંયા બોલાવ્યો છે. પણ તું મને તક દે તો તને કંઈક કહું ને. તક આપી. બોલ, છોકરાનું નામ શું છે? તો બાપુજીના મોઢે સાંભળવા હું પણ ઈચ્છું છું. પિસ્તા નાખો, કેસર નાખો, બદામ પિસ્તા કેસર અને સરસ મજાનું દૂધ લઈ આવો. અને ચાખતો નહીં, ગયા વખતે ચાખવામાં અડધું દૂધ પૂરું કરી નાખ્યું. ના ના, આપ તાખું લઈ આવો. ચલાવ મુરારી હીરો બનને. શું બાપ, બુઢાપામાં પહેલવાની? બુઢો તારો બાપ, એ જ તો કહ્યું. બુઢો તારી સાસુ અને બુઢો તારો સસરો, બુઢો તારો આખું ખાનદાન દેખાય છે. એ કે ધોળો દેખાય છે આ વાળમાં? તે ક્યાંથી દેખાય? ક્યાંથી દેખાય? આ ચોપડામાં ધોળાના કાળા કરતા કરતા તમે માથાના વાળમાં પણ ધોળાના કાળા કરતા થઈ ગયા છો. એવી દાંત ચડે છે કે ઊંધે ગધેડે બેસાડીને તને આખા ગામમાં ફેરવું. પણ નહીં, આ યુદ્ધનો સમય નથી. આ સમય છે ફૂલોનો, ખીલતી કળીઓનો, વસંતનો, બહારનો. કવિતા બાપ, કવિતા એટલે લગ્નનો પણ ખરો. ઈ તને કેવી રીતે ખબર પડી? બાપ, તમે ખાપરા છો તો હું કોળિયો છું. ભૂલને તને ખબર કેવી રીતે પડી? મંચા કાકી કહ્યું. મંચા કાકીની વાત પર ભરોસો મુકાય જ નહીં. હજી સુધી જવાબ લઈને નથી આવ્યો. પણ એ પહેલા મેં મીરાને પૂછી લીધું છે. મીરા? શું કહું મીરાએ શું કહું? ખુશી મારતી ગાંડી થઈ ગઈ છે. ગાંડી પડતી? દૂધ લાવ! પોકેલું ભરીને દૂધ લઈ આવ્યો. અડધો ગાંડો થઈ જાવ એ પેલા દૂધ પી લો. આટલું જ દૂધ આજુબાજુમાં વેચીને લઈ આવ્યો? તમે શું કહો છો શેઠ સાહેબ? આટલું જ કેવી રીતે? નીકળ બહાર. એવો ચોર છે ને, બોગેડું ભરીને લઈ આવો ને વચ્ચે વેચીને લઈ આવ્યો. હાલો અગત્યની વાતો કરવાની છે, અંદર જઈએ. ચાલો.
કરોડપતિ પોકેટ લે